તો એ તમારો થવાનો નથી. દુનિયા ગમે તે કરે પણ એ તમને મુશ્કેલીમાં કે તમારી કોઈ સંકટમાં એ પડવા દેવાનો. પણ એના સાથે શેડા ફાડીને તમે કામ કરો તો એ તમારો થાય. જગતનો બાપ એ મોટું રેલવેનું એન્જિન છે ને, એ એન્જિન જેટલા ડબ્બા જૂટ્યા ને એ બધા ડબ્બાને બધા સ્ટેશનો આવે. પણ કોઈ પછી બેચારે ભેગા થઈને ડબ્બામાં કોક પેદા કરે. પેલા 4-5 જણા હરિદ્વાર જતા હતા, 3 જણા એવા હતા અમારે હરિદ્વાર જવું છે, પણ હરિદ્વારમાં આખી ગાડી એવી ભરાયેલી ને કે પગ દેવાનું જગ્યા નહીં. અને 3 જણા અઠંગ ડાયો, દોઢ ડાયો ને હળંગ ડાયો. આ કોમો અરે ચાલે નહીં. અને આ જે ડબ્બામાં દાખલ થયો એ ડબ્બો આખો કેન્સલ થઈ જાય. કારણ કે જો ડાપણ ચાલતું નથી, તો દોડઈ ચાલતી નથી, અને તમારી ચતુરાઈ એના આગળ ચાલતી. પેલો ડાયો કે જગ્યા નથી, દોઢ ડાયો કે કોક કરો, હળંગ ડાયો કે ઉભારો હાલ નાખો ડબ્બો ખાલી કઈ નાખો. કેટલોક ને બુદ્ધિ લોકોના કલ્યાણ માટે આલી હોય છે, અને કેટલોક ને બુદ્ધિ લોકોને પરેશાન કરવા માટે. તમારી બુદ્ધિ લોકોના હિત માટે વાપરજો, લોકોના કલ્યાણ માટે વાપરજો, લોકોને હેરાન પરેશાન કરવા વાપરવાની. અને પેલા એ તો એક સાયકલની ટ્યુબ ખોલી કરી ધીરે 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 એટલો બેહી ગયો અને જાવડી ડૂચ્યા જેવું કરે, એ હા હા હા, અને પછી તો પડાઈ ના કટકા. બારીમાં થઈને બાયણામાં પેલી દરવાજા થઈને બારીઓમાં થઈને લોકો કુદા કૂદ કરો. આ ઘડી વારમાં આખો ડબ્બો ખાલી. પેલો કે આવો ભાઈ જમ હુરો એમ હુરો, આવો ડબ્બો આપણો. અને લોબા થઈને હુર્યા. આખા રેલવે પર આકાર બતાવી જો કે એક વચલા ડબ્બામાં હાપ આવ્યો છે. કે ટીટીએ સીધો પોસ્ટ પેલા રેલવે માસ્ટરને કીધું, સાહેબ અમુકના ડબ્બામાં હાપ છે. એટલે રેલવે માસ્ટરે કહી દીધું કે ડબ્બાને કેન્સલ કરી નાખો. અને ડબ્બો કેન્સલ કરી નાખ્યો. ગાડી ઉપડી જઈ અને આ તક તો ઘસઘસાટું ગઈ. આપણે તો વળી દ્વારા આવી બધા છે કે હારી ગોળી હુર્યા હતા. અને હવાર થયું જયારે 4 વાગ્યાનો સમય થાય કે પેલા ચા વાળા ને ફેરી વાળા ને ચાય વાલે દૂધ વાલે કોફી વાલે કરવા મળ્યા. એટલે આ જુઓ તો ખરા કે કેવી ટેન્શન આવ્યું છે. પેલા ભાઈ કેવી ટેન્શન છે કે અમદાવાદ. હું બકવાવો છો ટોટાલ અમદાવાદ તો બેઠા છીએ, આખી રાત ગાડી હેડી છે. કે ના ભાઈ આખી રાત હેડી નહીં ગાડી. ચમ કે આ ગાડીનો હાફ હતો તો ડબ્બો કેન્સલ કર્યો છે. પેલા કિલો દોઢ ડાયા, હળંગ ડાયા ને ડાયા આપણો કોઈ ના ફાયા. એટલે તમારી દોડઈ તો ચાલતી.